સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ આપણું જે ત્રિકોણમિતીય વિધેયો છે એ સ્ટાર્ટ કર્યું હતું કે અને આપણે રેડિયન માપમાં ત્રિકોણમિતીય વિધેયો કઈ રીતે વર્ક કરે છે એને આપણે વ્યાખ્યાયિત કર્યું હતું. ઓકે, સો આપણે જોયું હતું કે એકમ વર્તુળની અંદર તમે લોકો સાઇન, કોસ અને બાકીના જે 4 ત્રિકોણમિતીય વિધેયો છે કઈ રીતે ડિફાઇન કરી શકો અને રેડિયન મેઝરમાં એના જે માપ છે કઈ રીતે શોધી શકો. ઓકે, પણ હવે આપણે એમાંથી આગળ વધીને વાત કરવાની છે ત્રિકોણમિતીય વિધેયના ચિહ્નો વિશે. ઓકે, હવે ચિહ્નોમાં શું છે કે તમારી પાસે એકમ વર્તુળ છે, રાઈટ? એટલે તમને ખબર છે કે તમારી પાસે 4 ચરણ હશે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો આપણે વાત કરવાની છે કે ચારેય ચરણમાં ત્રિકોણમિતીય વિધેયો તમને ધન કિંમત આપશે કે ઋણ કિંમત આપશે. ઓકે, એની આપણે ચર્ચા કરીશું. સાથે સાથે આપણે જોઈશું કે તમે લોકો જો તમને ઋણ ખૂણો આપ્યો હોય એટલે કે નેગેટિવમાં તમને ખૂણો આપ્યો હોય, જેવી રીતે તમને ખબર છે કે આપણે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધીશું તો તમને જે છે કેવા ખૂણા મળશે તો કે ઋણ ખૂણા મળશે. જેવી રીતે તમને અંશમાં મળતા હતા એવી જ રીતે આપણે રેડિયનમાં બી વાત કરી હતી કે તમે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરશો તો તમને લોકોને કેવા ખૂણા મળશે? નેગેટિવ ખૂણા મળશે. ઓકે, સો એ નેગેટિવ ખૂણાની કિંમતો તમે લોકો કઈ રીતે શોધી શકો સાઇન અને કોસ અથવા બાકીના ત્રિકોણમિતીય વિધેયો માટેની આપણે વિસ્તારમાં ચર્ચા કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એ જ એકમ વર્તુળ જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં બી જોયું હતું કે તમારી પાસે એક એકમ વર્તુળ છે, રાઈટ? એ તો એના તમારી પાસે અક્ષો સાથેના છેદબિંદુ શું હશે તો કે a, b, c અને d. 1 0 0 -1 -1 0 અને 0 -1. ઓકે, હવે તો કે તમે શું લીધું હતું કે એક બિંદુ p લીધું હતું, એટલે કે a થી કરીને p સુધીનો ચાપ જે તમે દોર્યો હતો એ કેટલો હતો? x. તો તમને ખૂણો કેટલા રેડિયનનો મળશે તો કે આ ખૂણાનું માપ હતું રેડિયનમાં x રેડિયન. હવે સેમ તેમાં એટલો ને એટલો ચાપ હું ઘડિયાળના કાંટાની દિશામાં લો, એટલે કે આ તમારું 0 અને ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધીએ તો આ જે છે આપણું x એ કેવું હશે? આ દિશામાં હશે, ઘડિયાળના કાંટાની દિશામાં. હવે અર્કની જે તમારી લંબાઈ છે, તમારી જે ચાપની લંબાઈ છે તો એટલી ને એટલી જ રહેશે, પણ એની સાથે જે ખૂણો મળશે કેવો થઈ જશે તો કે આ જે ખૂણો છે એ -x રેડિયન હશે, રાઈટ? આ દિશામાં હશે તમારો ખૂણો એટલે ત્યાં તમને શું મળશે તો કે -x રેડિયન. ઓકે, સો હવે બે ખૂણા આપણી પાસે છે, એક ધન અને એક ઋણ. હવે ઓબ્વિયસ વસ્તુ છે કે આપણે ધન માટે ઓલરેડી સાઇન અને કોસ જે છે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. આપણે શું લીધું હતું તો કે a cos x અને b sin x. તો આ જે બિંદુ છે એ તમારું શું હતું તો કે cos x sin x. હવે ઓબ્વિયસ છે કે આ બિંદુ p ના યામ ab છે, તો અહીંયા જે ચાપ મને મળે છે એ બિંદુ ધારો કે હું એને સોરી આપણે q કહી દઈએ તો એ q ના યામ a અને -b હશે, બીકોઝ આ બંને બિંદુનો x અક્ષ તો સરખો જ હશે. ચેન્જીસ ખાલી શેમાં હશે? y અક્ષમાં હશે. તમને ખબર છે, તમે લોકો યામ ભૂમિતિ ઓલરેડી ભણીને આવ્યા છો. ઓકે, સો આ જે બિંદુ છે તમારું શું થઈ જશે? a - b. ઓકે, સો ધેટ હું એવું કહી શકું કે a મારી પાસે cos x છે અને b sin x છે, તો અહીંયા મને શું મળે? cos x અને -sin x. હવે આ કેમ મળ્યું? આ તો મળ્યું, ચલો આપણને ખબર છે, પણ આના ઉપરથી આપણે એક રિઝલ્ટ પર જોઈ શકીએ કે તમે જ્યારે વાત કરશો અહીંયા કે cos, તો બંનેમાં તમને cos ની વેલ્યુ કેવી મળશે? ધન. પણ તમે જ્યારે sin ની કિંમત જોશો તો અહીંયા જે sin છે શું હશે? પોઝિટિવ હશે અને અહીંયા જે sin છે નેગેટિવ હશે. ઓકે, બટ એક્ચ્યુઅલમાં શું છે કે અહીંયા તમે જે આ x લખી દીધો પણ તમે ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધો છો તો એક્ચ્યુઅલી તમારો આ cos જે છે શું છે? માઈનસ છે. તો ઇન ફેક્ટ તમારી પાસે કેવું હોવું જોઈએ? cos of -x અને sin of -x આવું હશે. હવે એની જગ્યાએ તમને શું મળે છે અહીંયા તો કે આપણને ખબર છે કે a cos x અને b sin x. તો
વેલ્યુ તો તમને બંનેની સેમ જ મળશે. ઓકે, અને સાઈનમાં જ્યારે તમને ખૂણો નેગેટિવ મળે ધેટ મીન્સ કે -x રેડિયનમાં તમે જાઓ તો તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું કે માઈનસ સાઈનને તમે બહાર કાઢી અને sin x ની જે વેલ્યુ હોય એ લખી શકો. ઇન ફેક્ટ હું એવું કહું કે મને ખબર છે કે અહીંયા ક્યાંક 45 અંશ હશે તો મારું x જે છે એ π/4 હોય. ઓકે, તો cos π/4 અને cos -π/4 આ બંનેની વેલ્યુ સેમ જ હશે. આ બી 45 હશે, આ -45 હશે એટલે બંનેની વેલ્યુ હું ફાઇન્ડ કરીશ, મને પોઝિટિવ મળશે અને સરખી મળશે. ઓકે, સો એવું આ રિઝલ્ટ કહેવા માંગે છે. સપોઝ હું cos ની જગ્યાએ sin એપ્લાય કરીશ તો શું થઈ જશે તો કે sin π/4 મને શું મળશે. ઓકે, એટલે કદાચ તમારું એંગલ નેગેટિવ હોય તો અહીંયા શું થઈ જશે sin -π/4 એટલે કે sin માં તમારું નેગેટિવ એંગલ હોય એટલે કે તમારું x જે છે રેડિયનમાં એ માઈનસમાં હોય, ઋણમાં હોય તમારો ખૂણો, તો ત્યાં તમારે શું કરવી પડે sin ને બહાર કાઢીને પછી કિંમત શોધવી પડે. ઓકે, ઇનફેક્ટ આના ઉપરથી તમે એક રિઝલ્ટમાં જઈ શકો કે તમારી પાસે બે ટાઈપના વિધેયો હોય છે. તમને ડેફિનેશન કદાચ તમે અત્યાર સુધી લગભગ નથી જોઈ બટ બેઝિક ડેફિનેશન છે કે f of x તમને લોકોને ઓકે f of x સપોઝ તમને લોકોને મળે સોરી f of -x અહીંયા આપણે ઋણ ખૂણાની વાત કરીએ છીએ. ઓકે, સો ઋણ ખૂણા માટે તમને f of -x f of x મળે તો આ ટાઈપના વિધેયને આપણે શું કહીશું તો કે યુગ્મ વિધેય. ઓકે, એટલે કે જ્યારે બી તમે લોકો x ની જગ્યાએ -x મૂકો, રાઈટ, -x અને x બંને માટે તમને વિધેયની કિંમત સરખી જ મળે તો એવા વિધેયને આપણે શું કહીશું યુગ્મ વિધેય કહીશું. ઓકે, અને f of -x f of x મળે તો આવા વિધેયને આપણે શું કહીશું અયુગ્મ વિધેય કહીશું. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે સો ધેટ તમને ખબર પડશે કે આપણી પાસે જે 6 ત્રિકોણમિતિય વિધેયો છે એ યુગ્મ વિધેય છે કે અયુગ્મ વિધેય છે. ઓકે, બટ એના માટે મેઈન વસ્તુ તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાનું તો કે અહીંયા તમે જુઓ કે આપણે ચરણો પર જ વાત કરવાની. તમે યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ માઇન્ડમાં રાખશો તો દરેક ક્વેશ્ચનના આન્સર તમને લોકોને ઈઝીલી મળી જાય. અહીંયા તમને ખબર છે કે cos ની કિંમત બદલાવાની નથી, cos ધન હશે અને sin જે છે અહીંયા ઋણ હશે. ઓકે, હવે નેગેટિવ ખૂણા માટે હું tan ની વાત કરું તો મારે tan માટે શું કરવું પડે -sin ના છેદમાં cos, તો tan બી તમને નેગેટિવ વેલ્યુ આપશે, એવી રીતે cot બી તમને નેગેટિવ વેલ્યુ આપશે. ઇન ફેક્ટ cos નો જે વ્યસ્ત છે ઓકે એટલે કે sec, તો sec ખાલી તમને પોઝિટિવ કિંમત આપશે, બાકી cosec પણ તમને કેવી કિંમત આપશે ઋણ કિંમત આપશે જ્યારે તમે ઘડિયાળના કાંટાની દિશામાં જશો ત્યારે. નેગેટિવ એંગલની વાત કરું છું જ્યારે બી તમારી પાસે x નેગેટિવ હોય ત્યારે. ઓકે, અને તમને ખબર છે કે cos અને sin ની જે તમારી પાસે sin છે એના ઉપરથી ઈઝીલી તમે આ વસ્તુ ચેક કરી શકશો. તો અહીંયા તમને લોકોને શું મળશે કે જેવી રીતે આપણે cos અને sin માટે જોયું ઓબ્વિયસ છે અહીંયા તો તમને બધા જ વિધેય પોઝિટિવ મળશે, બધા જ વિધેયો ધન મળશે કેમ કે cos અને sin ધન છે એટલે tan cot sec અને cosec બધા જ ધન મળશે. પણ અહીંયા તમને લોકોએ શું જોયું કે ખાલી sec જ ધન મળશે એટલે આપણે એવું કહી શકીએ કે ખાલી મને શું મળશે તો કે અહીંયા cos માટે લખી દો કે sec of -x ખાલી મને શું મળશે sec x, અને બાકીના વિધેય માટે શું મળશે તો કે cosec of -x શોધીશ તો મને શું મળશે -cosec x. એવી રીતે tan of -x કરીશું તો શું મળશે -tan x, અને એવી જ રીતે cot of -x કરીશું તો શું મળશે -cot x. રાઈટ, સો ઇન ફેક્ટ તમે એવું કહી શકો કે આ બે વિધેય ખાલી કેવા વિધેય છે સોરી
યુગ્મ વિધેય છે, રાઈટ. અને બાકીના જે ત્રિકોણમિતિય વિધેયો છે એ કેવા છે તો કે અયુગ્મ વિધેય છે, એવું તમે લોકો કહી શકો. ઓકે, સો આ વસ્તુ જે છે તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે યુગ્મ વિધેય કેવા હોય તો cos અને sec બેઝ મળશે. ઓકે, અને અયુગ્મ વિધેય તમને કેટલા મળશે? બીજા બાકીના ચાર, એટલે કે sin, cosec, tan અને cot. અને એ વસ્તુ તમે અહીંયાથી ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. ઓકે, સાથે સાથે તમે એ બી જોઈ શકશો કે આ બે ચરણમાં ત્રિકોણમિતિય વિધેયોની સાઇન કેવી હશે, રાઈટ. ઓબ્વિયસ છે કે હું પહેલા ચરણમાં જોઈશ તો મેં હમણાં જ તમને કીધું એમ કે બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા હશે? ધન હશે, રાઈટ. એટલે હું એવું કહી શકું કે બધા જ ત્રિકોણમિતિય વિધેયો મારી પાસે જે છે એ કેવા હશે? ધન હશે. બીકોઝ અહીંયા તમે જોશો તો x અક્ષ બી ધન છે અને y અક્ષ બી ધન છે, રાઈટ. હવે તો કે હું બીજા ચરણમાં જઈશ તો શું થઈ જશે તો કે અહીંયા મારો x અક્ષ નેગેટિવ હશે. ઓકે, અને x અક્ષ નેગેટિવ હશે તો મને અહીંયા કોની કિંમત નેગેટિવ મળશે? cos ની કિંમત નેગેટિવ થઈ જશે. એટલે કે અહીંયા ખાલી શું પોઝિટિવ હશે તો કે sin પોઝિટિવ હશે, રાઈટ. એટલે આપણે કહી શકીએ કે બીજા ચરણમાં ખાલી શું ધન હશે? sin. હવે ઓબ્વિયસ છે કે cos ઋણ હશે અને sin ધન હશે તો ખાલી cosec જ ધન મળશે. બાકીના બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા થઈ જશે? ઋણ થઈ જશે. ઓકે, એવી જ રીતે ત્રીજા ચરણમાં જશો તો બંને અક્ષ જે છે એ ઋણ છે, x અક્ષ બી નેગેટિવ, y અક્ષ બી નેગેટિવ, તો ત્યાં તમને શું થઈ જશે? sin અને cos બંને નેગેટિવ મળશે. પણ તમે જોશો કે sin અને cos બંને નેગેટિવ હશે તો તમારું cot જે છે tan અને cot જે છે શું થઈ જશે? પોઝિટિવ. sin upon cos જ કરવાનું છે તો -sin upon -cos કરશો તો એ તમને પ્લસ કિંમત આપશે, રાઈટ. એટલે અહીંયા શું થઈ જશે? તમારું જે tan વિધેય આવશે એ શું થઈ જશે? ધન થશે, રાઈટ. અને એવી જ રીતે કે બહાર લખી દઉં છું તમને ખ્યાલ આવે. અહીંયા તમારું આ આખા ચરણમાં sin ધન હશે અને આ ચરણમાં તમારું tan વિધેય ધન હશે. ઓકે, અને હમણાં ફોર્થ ચરણની આપણે જે વાત કરી કે cos જે છે એ કેવું હશે? ધન હશે, રાઈટ. સો ચોથા ચરણમાં તમને cos અને sec ધન મળશે. બાકીના બધા જ ત્રિકોણમિતિય વિધેયો કેવા મળશે? ઋણ મળશે. ઓકે, સો આ સાઇન તમારે ધ્યાનમાં રાખવાની છે કે કયા ચરણમાં કયું વિધેય જે છે એ તમને લોકોને ધન મળશે અને કયું ઋણ મળશે. ઓકે, સો વાત આપણે કરી એમાં તમે જોયું કે પહેલા ચરણમાં તમારી પાસે બધા જ ધન માટે કહું છું. ઓકે, કે ખાલી તમારે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું કે કયા ચરણમાં કયું ત્રિકોણમિતિય વિધેય છે તમને ધન કિંમતો આપશે. તો ઓલ અહીંયા તમને sin પોઝિટિવ મળશે, અહીંયા tan પોઝિટિવ મળશે અને અહીંયા cos પોઝિટિવ મળશે. ઓકે, સો આને તમારે યાદ રાખવું હોય તો તમે ઓલ s t અને c તરીકે યાદ રાખી શકો કે પહેલામાં બધા જ ધન, બીજામાં sin એટલે કે s, અહીંયા tan એટલે કે t અને અહીંયા c એટલે કે cos, રાઈટ. સો આ રીતે તમારે બધા જ ચરણ જે છે ધ્યાનમાં રાખવાના છે કે કયા ચરણમાં કયું વિધેય ધન છે અને કયું વિધેય ઋણ છે. ઓકે, અને આપણે હમણાં જે ચર્ચા કરી એ જ તમને લોકોને આખું જે ટેબલ છે એ ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલું છે કે કયા ચરણમાં કયું વિધેય ધન કિંમત આપે છે અને કયું વિધેય જે છે તમને ઋણ કિંમત આપે છે. ઓકે, સો એ ટેબલ જે છે આખું તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આ ખાલી ફિગર તમે લોકો માઇન્ડમાં ફિટ કરી લેશો તો ઈઝીલી તમને દરેક ક્વેશ્ચનના આન્સર મળી જશે. ઓકે, સાથે સાથે તમારે જોવું હોય કે કયા ચરણમાં કયું વિધેય વધે છે અને કયું વિધેય ઘટે છે તો તમારે ખાલી શું કરવાનું તો કે cos ની કિંમત તમે જુઓ કે હું પહેલા ચરણમાં જોઈશ તો અહીંયા મારી પાસે બે બિંદુઓ આપણે ધ્યાનમાં રાખવાના 1 0 અને 0 1. પહેલા ચરણની હું વાત કરું આપણે એટલો પોર્શન ધ્યાનમાં રાખવાનો. પણ મારી પાસે બે બિંદુએ મને એની કિંમતો ખબર છે. cosમાં cos 0 શું છે? 1 અને અહીંયા શું થઈ જશે? 0. તો મારી cos ની કિંમત હું જેમ જેમ આ ઉપરની તરફ ગઈ એ શું થયું? ઓછી થતી ગઈ. અહીંયા 1 છે અને અહીંયા 0 છે તો હું ઓબ્વિયસલી કહીશ કે મારી જે cos ની કિંમત છે એ શું થઈ? પહેલા ચરણમાં ઘટી. એટલે હું એવું કહી શકું કે પહેલા ચરણમાં cos કેવું વિધેય છે? ઘટતું વિધેય છે, રાઈટ. ઓબ્વિયસલી તમે sin જોશો તો
1 એટલે tan 0 બી મને 0 જ મળશે, રાઈટ. અને tan π/2 જે છે એ વ્યાખ્યાયિત જ નથી, 1/0 થઈ જશે. ઓકે, સો અહીંયા તમને શું મળશે? વ્યાખ્યાયિત નથી એટલે તમે એવું કહી શકો કે ઇન્ફિનિટી તરફ જે છે એ આગળ જશે. ઓકે, સો તમે એવું કહી શકો કે 0 થી ક્યાં જાય છે? ઇન્ફિનિટી તરફ. એટલે કે આપણું tan જે છે એ તમારું કેવું વિધેય થઈ જશે? પહેલા ચરણમાં વધતું વિધેય થશે. ઓકે, આ જે આખું ટેબલ જે છે તમને વધે છે ઘટે છે એના માટે તમારે તમને લોકોને આખું એક ટેબલ જે છે એ પેજ નંબર 58 પર આપેલું છે, રાઈટ. તમે એમાં બી જોશો તો આ વસ્તુ ઇઝીલી ખ્યાલ આવશે. 10 માં તમે જોશો તો 10 જે છે પહેલા ચરણમાં 0 થી મેં કીધું એમ ઇન્ફિનિટી તરફ જશે, વ્યાખ્યાયિત નથી. 1/0 છે એટલે આપણે ઇન્ફિનિટી તરફ કહીશું, એટલે એ કેવું થઈ જશે? વધે છે, રાઈટ. એવી રીતે તમે કોટ જોશો તો કોટ જે છે ઇન્ફિનિટી થી 0 તરફ આવશે, રાઈટ. એટલે કોટ જે છે એ કેવું થશે? ઘટશે. ઓબ્વિયસ છે ને, અહીંયા કોટ શું થઈ જશે? તો કે ઇન્ફિનિટી થશે 1/0 cos upon sin, અને અહીંયા શું થઈ જશે? તો કે 0/1 એટલે 0. તો ઇન્ફિનિટી થી 0 તરફ જાય છે એટલે શું થાય છે? ઘટે છે. ઇન્ફિનિટી ઓબ્વિયસલી 0 કરતા મોટું છે. ઓકે, એ વસ્તુ તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. એવી રીતે તમે લોકો સેકની વાત કરશો તો સેક એટલે cos નો વ્યાસ એટલે 1/1 એટલે 1, અને અહીંયા શું થઈ જશે? વ્યાખ્યાયિત નથી એટલે ઇન્ફિનિટી. તો એ શું થઈ જશે? 1 થી ઇન્ફિનિટી જાય છે એટલે પહેલા ચરણમાં cos જે છે sec જે છે કેવું છે? વધતું વિધેય છે, રાઈટ. અને એવી રીતે તમારે વાત કરવી હોય કોની? તો કે cosec ની. તો શું થઈ જશે? અહીંયા 1/0 એટલે કે ઇન્ફિનિટી, અને અહીંયા શું થઈ જશે? 1. એટલે ઇન્ફિનિટી થી 1 તરફ આવે છે એટલે કેવું વિધેય છે? ઘટતું વિધેય છે, રાઈટ. એટલે કે તમે એવું ધ્યાનમાં રાખી શકો કે જે તમે ચરણની વાત કરો છો તો એની કિંમત ક્યાંથી ક્યાં સુધી જાય છે તમારે ખાલી 1 0 અને 0 1 માટે જ ધ્યાનમાં રાખવાનું છે. sin અને cos ની વેલ્યુ છે તો બાકીનાની વેલ્યુ તમે ફાઇન્ડ કરીને જોઈ શકશો કે 1 થી 0 જાય છે તો ઘટે છે, 0 થી 1 જાય છે તો વધે છે, 0 થી ઇન્ફિનિટી જશે તો વધતું હશે, ઇન્ફિનિટી થી 0 તરફ આવશે તો ઘટતું હશે, રાઈટ. સો ઇઝીલી તમે એ વસ્તુ જે છે અન્ડરસ્ટેન્ડ કરી શકશો ને એ વસ્તુ તમને ટેબલમાં બી આપેલી છે. એ જ વસ્તુ તમે બીજા, ત્રીજા અને ચોથા ચરણ માટે બી કરી શકો કે તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કયા ચરણમાં કયું વિધેય વધે છે અને કયું વિધેય ઘટે છે. ઓકે, એ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. ઓબ્વિયસલી સેકન્ડ ચરણમાં sin અને cos ની વાત કરીશ તો cos ની કિંમત શું છે? 0 થી -1 થાય છે તો ઘટે છે, અને sin ની કિંમત તો કે 1 થી 0 તો એ બી ઘટે છે. એટલે બીજા ચરણમાં તમારો sin અને cos બંને કેવા વિધેય હશે? ઘટતા વિધેય હશે. એવી રીતે તમારે tan માટે ફરી અગેન શોધવાનું, cot માટે શોધવાનું. ઓકે, એ રીતે દરેક માટે તમે કેલ્ક્યુલેશન જે છે એ કરી શકશો. ઓકે, સો આ વસ્તુ બી તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ વસ્તુ તમને લોકોને ટેબલમાં આપેલી છે, સો એ ટેબલ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સાથે સાથે બીજી મેઇન વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમારે જે છે પરિભ્રમણ આપણે શું કીધું? ચાલુ જ રહેશે. હવે ધન દિશામાં હોય કે ઋણમાં હોય, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં હોય કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય, આપણા જે પરિભ્રમણ છે ચાલ્યા જ કરશે. હવે એવું તો છે નહીં કે 360 કે 2π થી ઉપર કોઈ એંગલ જ નથી. આપણી પાસે તો જે તમારે જેટલા પરિભ્રમણ કરાવવા હોય એટલો મોટો એંગલ આપણને ત્યાં મળશે. તો શું દરેક વખતે તમે એવું વિચારી શકશો કે એ જે તમારું જે વિધેય છે એ કયા ચરણમાં હશે? કે ધન હશે કે ઋણ હશે? આપણે ધન અને ઋણ સાઇન એટલા માટે જોઈએ કે તમને ફર્સ્ટ વારમાં જ ખ્યાલ આવી જાય કે તમારું વિધેય, ધારો કે હું બોલું છું કે sin 45, રાઈટ. જે રીતે તમે ભણ્યા છો π/4 તો આપણને ખબર છે કે 45 પહેલા ચરણમાં હશે એટલે sin ની ધન કિંમત આપતું હતું. અને અત્યાર સુધી તમે જે વાત કરીએ ખાલી ધન માટે જ કરી નાખ્યા છે, એ બી અંશ માટે, રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે અહીંયા તમને લોકોને આપણે આગળના ચરણમાં બી જવાનું છે અને જોવાનું છે કે કયું વિધેય કયા ચરણમાં છે, અને આપણે વિચારવાનું છે કે એ ચરણમાં એ વિધેય પોઝિટિવ કિંમત આપશે કે નેગેટિવ.
વસ્તુ તમે જેમ જેમ સમ્સ કરશો વધારે ક્લિયરલી ખ્યાલ આવશે. બટ ચિહ્નો માટેના જે ટેબલ છે વધે છે ઘટે છે બધું તમારે ધ્યાન રાખવાનું છે, સ્પેશિયલી આ સૂત્રો, કેમ કે આનો બી આપણે બહુ યુઝ કરીશું જ્યારે બી આપણને ઋણ ખૂણા આપેલા હશે ત્યારે. જ્યારે બી તમારી પાસે ઋણ ખૂણા હશે દરેક પીનો ફંક્શનમાં તો આપણે આનો ઉપયોગ કરીને એને પહેલા ધન કન્વર્ટ કરીશું અને પછી આપણે કિંમત શોધીશું. તો મેં તમને કીધું એમ તો કે આપણને ખબર છે કે પાઈ અને 2 પાઈ, હવે તમને કોઈ પણ ખૂણો આપ્યો હશે એટલીસ્ટ અત્યારે તમે જ્યારે સ્ટડી કરશો તો એ ખૂણા એવા હશે કે એને તમે પાઈ અથવા તો 2 પાઈ એટલે કે 180 અથવા 360 ના મલ્ટીપલમાં કન્વર્ટ કરી શકશો, યા તો એની સાથે એડ સબટ્રેક્ટ કરીને તમને કઈ કિંમત મળતી હશે. ઓકે, સો 2 પાઈ અને પાઈ એટલા માટે કે એનું સૂત્ર આપણી પાસે છે, આપણે ઓલરેડી જોઈ ગયા હતા કે આપણને ખબર છે કે sin 2 and pi plus x sin x જ થશે. તો હું કોઈ x ખૂણો મને આપ્યો છે જે મને ખબર નથી કે કયા ચરણમાં છે કે મને એની કિંમત ફાઇન્ડ કરવી છે, તો હું શું કરીશ અને 2 પાઈ જોડે એડ અને સબટ્રેક્ટ કરીને જોઈશ કે મને આવું કંઈક ફોર્મ મળે છે કે નહીં. તો પછી એ ફોર્મની જગ્યાએ હું ડાયરેક્ટ ખાલી x લખી શકું અને આપણે જોયું તો કે આ બંનેની કિંમત તમને સરખી જ મળશે, રાઈટ. અને એટલે જ આપણે આ વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા તમારી પાસે પાઈ હશે અને અહીંયા 2 પાઈ હશે. તો આપણી પાસે જે બી એંગલ હશે એને આપણે 2 પાઈ પ્લસ યા માઈનસ યા તો પાઈ પ્લસ કે પાઈ માઈનસમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીશું. હવે તો કે કન્વર્ટ તો કરી દીધું, પછી ચેક કરવું હોય કે કયું ચરણ છે તો સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે સપોઝ 2 પાઈ પ્લસ x છે, તો 2 પાઈ થી મારે વધવાનું છે એટલે કયું ચરણ થશે, ઉપરની બાજુ જવાનું છે એટલે પહેલું ચરણ. એવી જ રીતે હું 2 પાઈ માઈનસ x લખું છું તો 2 પાઈ માંથી કંઈક બાદ કરતા મને ખૂણો મળે છે તો કયું ચરણ થશે, ચોથું ચરણ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે અહીંયા પહેલું મળશે, અહીંયા ચોથું ચરણ મળશે. એવી જ રીતે હું પાઈ માટે કરીશ તો પાઈ પ્લસ કરીશ તો અહીંયા એડ થશે, આપણે ખબર છે કે ફરીને આવીએ તો પાઈમાં આ એડ થાય. ઓકે, સો પાઈ પ્લસ x કરીશ તો મને શું મળશે, ત્રીજું ચરણ. અને પાઈ માઈનસ x કરીશ એટલે કે પાઈમાંથી કંઈક બાદ કરતા મને ખૂણો મળે છે તો ઉપરની બાજુ એટલે કે કયું ચરણ થશે, બીજું. એટલે અહીંયા તમને કયું ચરણ મળશે, બીજું. એટલે કે આપણી પાસે જે ખૂણા છે એને આપણે આ ફોર્મમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરીશું સો ધેટ આપણને ખબર પડે કે કયા ચરણમાં એ ખૂણો હશે, રાઈટ. સો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. આ સૂત્રો ખાસ ધ્યાનમાં રાખજો બીકોઝ આપણે એનો બી મોસ્ટલી દરેક સમમાં ઉપયોગ કરીશું કે પાઈ પ્લસ થીટા, પાઈ માઈનસ થીટા, 2 પાઈ પ્લસ થીટા, 2 પાઈ માઈનસ થીટા અને કયા ચરણમાં છે. ઓકે, અને કઈ કિંમત તમને લોકોને આપે છે શોધવાનો આપણે ત્યાં ટ્રાય કરીશું. ઓકે, સો આ જે સૂત્રો છે ધ્યાનમાં રાખવાના છે. હવે એવું નથી કે π/2 અને 3π/2 માટે પોસિબલ નથી, બટ આ ઈઝી વે છે. અહીંયા તમારી પાસે સૂત્રો અવેલેબલ છે, તમને ખ્યાલ આવી જશે. જેમ જેમ આપણે સમ્સ કરીશું તમને આ વસ્તુ વધારે ક્લિયર કટ ખ્યાલ આવશે, બટ અત્યારે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. π/2 અને 3π/2 માટે સૂત્રોની જરૂર પડે છે તો એ જ્યારે આપણે નેક્સ્ટ જોઈશું આગળ જતા કે એના સૂત્રો છે જ્યારે તમે અપ્લાય કરશો તો ત્યાં બી તમને ચરણ એટલે કે કયું ચરણ આવશે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું એ તમને ત્યાં બી ઈઝીલી ખ્યાલ આવશે. ઓકે, સો અત્યારે તમારે આટલા સૂત્રો અને આટલી વસ્તુ દરેક ત્રિકોણમિતિય વિધેયના ચિહ્નો માટે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, સો આઈ હોપ કે ત્રિકોણમિતિય વિધેયના ચિહ્નો તમને ખ્યાલ આવ્યા હશે. કયા ચરણમાં વધતું વિધેય છે, ઘટતું વિધેય છે એ ખ્યાલ આવ્યો હશે. એ બંનેના કોષ્ટક અને વ્યાખ્યાઓ તમને લોકોને ટેક્સ્ટ બુકમાં આપેલી જ છે તો એ તમારે નોટ ડાઉન કરવાની છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર અને એના આલેખો વિશેની વાત કરીશું. ઓકે, ટિલ ધેન થેન્ક યુ.